Good morning and welcome to Path of Evolution. ભગવદ્ ગીતા અધ્યાય 13 આપણે 1 થી 13 જે શ્લોક છે એનું વાંચન કરીને એને થોડો સમજવા પ્રયત્ન કર્યો. હવે જે 14 થી 19 છે જેમાં ભગવાને 12મા શ્લોકની અંદર જ વાત કરી હતી કે જાણવા યોગ્ય તત્વ જે નોવર છે અને 13મા શ્લોકની અંદર એ જે નોવર છે એનું જે નિર્ગુણ નિરાકાર સ્વરૂપ છે એનું વર્ણન કર્યું. હવે જો કેવી કોન્ટ્રાડિક્શન આવે છે અથવા પેરાડોક્સ આવે છે. 12મા શ્લોકની અંદર ભગવાન કહે છે કે જાણવા યોગ્ય તત્વ છે અને 13મા શ્લોકની અંદર તરત જ ભગવાન ગુલટી મારે છે કે એને સત પણ ના કહી શકાય અને એને અસત પણ ના કહી શકાય. એ સત અને અસત થી પર છે. શું કે એ જે તત્વ છે કેવું છે? એ સત પણ નથી કે અસત પણ નથી પણ એનાથી પર છે. એને સત પણ ના કહી શકાય કે અસત પણ ના કહી શકાય. સત કે અસત ના કહી શકાતું હોય તેને જાણી કેવી રીતે શકાય? બરાબર, એ આપણે સમજ્યા હતા કે જેમ આપણે દરેક વસ્તુ જાણીએ છીએ અથવા સમજીએ છીએ, દાખલા કે ભગવદ્ ગીતા આપણે વાંચી એને સમજવા જે પ્રયત્ન કર્યો કેવો છે? મન બુદ્ધિનો પ્રયત્ન છે. કેવો છે? મન બુદ્ધિનો પ્રયત્ન છે. આપણે જે કઈ શાસ્ત્રોમાં અથવા કોમેન્ટ્રીઓ અલગ અલગ લખાયેલી છે એ જે કઈ ભાષા આપણને આવડે છે એ ભાષામાં જે કોમેન્ટ્રીઓ છે આગળના જે આચાર્યો થઈ ગયા એમણે લખી છે એ જે શબ્દો છે એને આપણે આપણી ઇન્દ્રિયોથી વાંચ્યા, વિચાર્યા, પણ એ બધું કેવું છે? મન બુદ્ધિનું છે. તો એ તત્વમાં એક ખાસિયત રહેલી છે. એટલે એ તત્વ આપણે અનુભવી શકીએ. અને બીજી વસ્તુ એ તત્વની ખાસિયત છે કે એ તત્વ એ અને આપણું જે આધારરૂપ તત્વ બે એક જ છે. એટલે બંનેનું સજાતીય છે. બંનેનું જે તેજ છે એક જ છે. એટલે એને તમે અનુભવી શકો અને એથી શોર્ટમાં કહું ને તો સ્વયંની પ્રાપ્તિ કરવાની ના હોય. પણ આ શબ્દ હું વાપરીશ ને તો ઘણાને વધારે પડતો લાગશે. સ્વયંની પ્રાપ્તિ કરવા માટે બીજા કોઈ સાધનની જરૂર ના હોય. સ્વયંને સમજવા માટે બીજા સાધનની જરૂર ના હોય. આ સપોઝ અહીંયા મોબાઈલ છે તો મોબાઈલ મારાથી અલગ છે. તો એને જોવા માટે, એને સમજવા માટે કે એનો ઉપયોગ કરવા માટે
મારે બીજા સાધનની જરૂર પડે, એ છે મન બુદ્ધિ. ઇન્દ્રિય અને મન બુદ્ધિ. આંખ ના હોય તો હું જોઈ ના શકું, અને મન ના હોય તો એના ફંક્શનો મને આવડે નહીં. એવું નથી. હવે 13મા અધ્યાયના 13મા શ્લોકમાં આ વાત થઈ એ ભગવાને સીધી જ ચિદાકાશ બ્રહ્મતરીની ત્યાં વાત કરી કે જે સર્વને ધારીને ઉભેલું છે અને નિરાકાર છે. હવે 14 થી 19માં એ જ નવ તત્વને ભગવાન ફરી બીજા શબ્દમાં વર્ણવે છે, અને ત્યાં વધારે પડતા નિરાકાર પણ કેવું સગુણ તરફ લઈ જાય છે. નિર્ગુણ નિરાકારથી સગુણ નિરાકાર તરફ લઈ જાય છે. એટલે અહીંયા પણ કેટલીક કોન્ટ્રાડિક્શન આવશે અને આપણે એની વાત કરશું. અને જ્યાં જ્યાં એક સૂક્ષ્મ બાબત કહી દઉં કે જ્યાં જ્યાં શાસ્ત્રોની અંદર પેરાડોક્સ આવે, કોન્ટ્રાડિક્શન આવે, ત્યાં ત્યાં સમજી લો કે પાછળ ભગવાન છુપાયેલા છે, એને પકડો. એ ત્યાં મુખ્ય મર્મ મુકાયેલો છે. દરેક જગ્યાએ જ્યાં જોઈન્ટ આવે ને ત્યાં એ વધારે એક્સપોઝ થઈ જાય. ત્યાં શું થાય? એ વધારે એક્સપોઝ થઈ જાય. કેમ? કારણ કે પોતે જ પ્રકાશક છે. આપણે ઘર છે, સપોઝ સૂર્યનારાયણ તપતા હોય અને ઘરની બારીઓ બધી આપણે બંધ કરેલી હોય અથવા કોઈ મોટા હોલમાં હોઈએ, નળિયાવાળા ઘરમાં હોઈએ ને ત્યાં એકાદ નળિયુંમાં થોડીક જગ્યા હોય તો ત્યાંથી આખું સૂર્યનારાયણનું કિરણ ઘરમાં આવતું હોય. તો એ જે એક નાનું કાણું છે ને ત્યાંથી એ એક્સપોઝ થઈ જાય. ખ્યાલ આવે? સેમ વસ્તુ શાસ્ત્રોની છે. હું નામ લઉં કે હરિ ઓમ, તો આ હરિ અને ઓમ બેની વચ્ચે જે જગ્યા રહી એમાં જો ડૂબકી મારું પણ એથી એ ડૂબકી જો થોડીક વધારે માર લઉં ને તો મને ત્યાં એ હરિઓમ હાચા હરિઓમ પકડાઈ જાય. આપણે પ્રથમ વાંચીએ તો એ જો એ નવ તત્વ છે એને જ આપણે સમજી રહ્યા છીએ. એના ભગવાન આપણને હવે સગુણ નિરાકાર જે નવ તત્વ છે એના કેટલાક કેવું છે એ સમજાવે છે, એના ગુણો કેવા છે એ સમજાવે છે. સર્વત્ર પાણીપાદમ તત સર્વતો અક્ષી શિરોમુખ સર્વત શ્રુતિમતમ લોકે સર્વમ આવૃત્ય તિતિષ્ઠિ. આ ચિદાકાશ ઘનરૂપ જે પરમાત્મા તત્વ છે એ પરમાત્મા તત્વ એ શું કહે છે ભગવાન ત્યાં?
કે સર્વતઃ પાણીપાદમ તત, એ પરમાત્મા છે, એના બધા જ અંગો બધી બાજુ ફેલાયેલા છે. કેવા? બધી બાજુ ફેલાયેલા છે. પગ પણ બધી જગ્યાએ છે અને મુખ પણ બધી જગ્યાએ છે, કાન પણ બધી જગ્યાએ છે. શ્રુતિ મતે જો એટલે કાન, બરાબર. આવૃત્ય એટલે વ્યાપીને રહેલું છે, બધી જ જગ્યાએ વ્યાપીને રહેલું છે, અને ગમે તે જગ્યાએ તમે એનો અનુભવ કરી શકો. તમારે તમે ભગવાનની સપોઝ ભગવાન સાથે એકાગ્ર થઈ જાઓ. આપણે નરસિંહ મહેતા લો. નરસિંહ મહેતા જ્યારે ભગવાન સાથે એકાગ્ર થઈ જાય ત્યારે ભગવાન એ જે જગ્યાએ નરસિંહ મહેતા ઉભા હોય ને એ જગ્યાએ જે ભગવાનનું જે અંગ હોય ને એમાંથી આખા ભગવાન ઉભા થાય. સમજી લે એનો કહેવાનો અર્થ? હવે એના એથી પણ સૂક્ષ્મ જતા રહો સમજવા માટે. એનો શું થયો કે દરેક આ જગતના દરેક કણની અંદર ભગવાન રહેલા છે. હવે એ થોડું વધારે પડતું થઈ જશે, બરાબર. એનો શું થયો કે દરેક કણની અંદર આખા વિશ્વની શક્તિ રહેલી છે. એમાંથી આખું વિશ્વ સર્જન થાય એટલી શક્તિ રહેલી. કેમ? ત્યાં ભગવાન રહેલા છે. તો ભગવાનનું બોડી આપણા જેવું ના હોય કે ભાઈ પગ હોય ત્યાં પગ જ અનુભવ થાય ને હાથ હોય ત્યાં હાથ જ અનુભવ થાય. ના, એવું ના, એ ના હોય. તો પછી આપણે પગ ઉપર ઊભા હોઈએ ને આપણે ભગવાનની જરૂર હોય ને ભગવાન આપણને મદદ કરવા હોય તો પગથી મદદ કરવા આવે? એવું નથી. એ સર્વવ્યાપી છે પણ એને દરેક જગ્યાએ એનો અનુભવ કરી શકાય એટલી એની તાકાત છે. જોકે આપણે એને સમજી શકીએ એ કક્ષાએ તો નથી, પણ જે આ શાસ્ત્રોએ લખ્યું છે, ભગવાન ભગવદ્ ગીતામાં કહી ગયા એટલું તો એટલીસ્ટ આપણે એક્સેપ્ટ કરી શકીએ શ્રદ્ધા રાખી. હવે અહીંયા હાથ પગની વાત કરી. આગળ છે ને, આગળ ઇન્દ્રિય મન બુદ્ધિની વાત કરે છે. જો 15માં શું કહે છે? સર્વેન્દ્રિય ગુણાભાસમ સર્વેન્દ્રિય વિવર્જિતમ અસક્તમ સર્વભૂતમ ચ એવ ગુણભોક્તમ ચ. તો આજે ચિદાકાશ ઘનરૂપ પરમાત્મા છે એ કેવા છે? નિરાકાર છે, બરાબર. એને આપણી માફક ઇન્દ્રિયો નથી. આપણે જે 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય છે એવી એની પાસે ઇન્દ્રિયો નથી. છતાં એ ઇન્દ્રિયોને પ્રકાશિત કરે છે. આપણી જે ઇન્દ્રિય અત્યારે હું બોલી રહ્યો છું એની પાછળ જે પ્રકાશક તત્વ કોણ છે? પરાતત્વ. તો એ પરાતત્વ એટલે કોણ? એ જ આપણે જે ચિદાકાશ ઘનરૂપ પરમાત્મા કહીએ છીએ એ જ પરાતત્વ, એ જ પરમાત્મા, એ જ પરાતત્વ પરા પશ્યંતી મધ્યમાં વૈખરી રૂપે અત્યારે હાલ શબ્દ રૂપે નીકળી રહ્યું છે. એ જ ચિત્ત શક્તિ, બીજા શબ્દોમાં જોવું હોય તો એ જ ચિત્ત શક્તિ બરાબર, એ જ ચિત્ત શક્તિ પ્રાણ શક્તિ થઈને એ જ ચિત્ત શક્તિ ઈચ્છા શક્તિ બની અને જ્ઞાન શક્તિ થઈને અત્યારે ક્રિયા શક્તિ રૂપે વાણી રૂપે શબ્દ રૂપે બહાર નીકળી રહી છે. એ જ છે, બીજું કોઈ નથી. તમે શક્તિની રીતે જુઓ, બરાબર. તો એ જ પરાશક્તિ, ચિત્ત શક્તિ, પરાશક્તિ એ ચિત્ત શક્તિ, બરાબર. એ જ છે, બીજું કોઈ નથી. કહેવાનો અર્થ એ કે નિરાકાર હોવા છતાં એ સાકારને પ્રકાશિત કરે છે. પછી શું કહે છે કે એનામાં આસક્તિ નથી, છતાં આખા સંસારનું ભરણ પોષણ કરવાની જવાબદારી એને લીધેલી છે. જો ભગવાને કીધું યોગ્ય અને ક્ષમ
યોગ અને ક્ષમ વહાવ્યમાં એટલે કે તમારા બધાનું ભરણ પોષણ કરવાની, આપણા બધાનું ભરણ પોષણ કરવાની જવાબદારી એને પોતે ઉઠાવેલી છે. પછી ત્રીજો પોઈન્ટ લીધો ભગવાને અહીંયા કે નિર્ગુણ હોવા છતાં સર્વ જે ગુણો છે એ એના થ્રુ પ્રકાશિત થાય છે. અહીંયા આપણે કહીએ છીએ કે ગુણોના ભોગતા છે. ભગવાન ભોગતા નથી. ભોગતા કયા સેન્સમાં? કે ગુણો એના દ્વારા પ્રકાશિત થઈ રહ્યા છે. ટૂંકમાં અહીંયા એટલું જ સમજવાનું કે પરમાત્મા સિવાય, ભગવાન સિવાય બીજી કોઈ સત્તા નથી. એક જ સત્તા છે. બે સત્તા હોય તો ટકી ના શકે. એક અને માત્ર એક જ સત્તા છે, વાસુદેવ સર્વ. આગળ 16મો શ્લોક જોઈએ તો ત્યાં ભગવાન હજી વિશેષ આપણને આગળ કહેવા માંગે છે કે બહિરંતમ ચ ભૂતાનામ અચર એન્ડ ચર અચર ચર એવ ચ સૂક્ષ્માત્વ તત અવિજ્ઞેયમ દુરસ્ત ચ અંતિકે ચ તત. તત એટલે તે તત્વ કેવું છે? બહિર પણ છે અને અંત પણ છે. બહાર પણ છે અને અંદર પણ છે. ચરમાં પણ છે ને અચરમાં પણ છે. ચરાચર એટલે બધા જ પ્રાણીઓ, દરેક જગ્યાએ. દૂરસ્થમ એટલે કે દૂર પણ છે અને અંતિકે મીન્સ નજીક પણ છે. સૂક્ષ્મ સૂક્ષ્મ ત્વાત એટલે સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ, અત્યંત સૂક્ષ્મ છે. પછી શું કે છે? અવિજ્ઞેયમ, જાણી શકાય એવું નથી. અરે મહારાજ, તમે તો 12મા શ્લોકની અંદર વાત કરી કે એ જાણવા યોગ્ય તત્વ છે. એને હું કહીશ ને અહીંયા તમે કહો છો કે જાણી શકાય એવું નથી. જો કોન્ટ્રાડિક્શન આવે. તો આ તત્વ કેવું છે? દરેકની અંદર, અંદર બહાર સંપૂર્ણ વ્યાપ્ત છે. તે દૂર પણ છે, નજીક છે. અને આપણે એને અનુભવ કરી શકીએ છીએ. બરાબર? અત્યંત સૂક્ષ્મ હોવાથી મન બુદ્ધિ એટલા સૂક્ષ્મ નથી. ત્યાં મન બુદ્ધિ પહોંચી શકે નહીં. મન બુદ્ધિ જોઈ જ ના શકે, પછી પહોંચવાનો ક્યાં સવાલ રહ્યો? પરંતુ કેવા છે? સ્વયં પ્રકાશિત છે. એટલે આપણે એનો અનુભવ કરી શકીએ. આ જે તત્વ હોય ને, એ તત્વ નિરાકાર હોય. દાખલા તરીકે પાણી છે તો પાણીનું જે તત્વનું રૂપ કયું છે? H2O. એ વાયુ રૂપે છે, નિરાકાર છે. પછી ત્યાંથી H2O
વાયુ એટલે કે જેને આપણે વરાળ, બરાબર, ત્યાંથી પછી વરાળ થોડીક ઘનીભવન થાય એટલે પાણી બને. પાણીથી થોડુંક વધારે ઘનીભવન થાય એટલે બરફ બને. એટલે બરફમાં શું થયું? સાકાર થયું, આકાર પકડ્યો. બરાબર. તો તત્વ એનું એ જ છે, પણ એનું રૂપાંતર થયું. તત્વ એનું એ જ છે, એનું રૂપાંતર થયું. પરંતુ જો તમે એ જે રૂપાંતર થયું છે, એ જે ડિફોર્મેશન થયું છે, એને પકડી રાખો તો તમે એ વસ્તુને સમજી ના શકો. બરફ છે એમ પકડી રાખે કે ના, હું તો બરફ છું, મારો આકાર છે, ચોરસ છે, આમ છે, તેમ છે, આ છે, ના છે, તો એ પછી પાણીને સમજી ના શકે. વેવ છે એ પોતાની જાતને પકડી રાખે તો એ પછી દરિયાને ના સમજી શકે, પાણીને ના સમજી શકે. દરિયો પોતાની જાતને પકડી રાખે તો પછી એ પાણીને ના સમજી શકે. એટલે આપણે પણ આવું જ છે. તો અહીંયા જે અવિજ્ઞેય ની વાત કરી, એ અવિજ્ઞેયની વાત કોના સંદર્ભમાં કરી? અવિજ્ઞેયની વાત એ મન બુદ્ધિના સંદર્ભમાં છે. અને ભગવાન એ કહેવા શું માંગે છે કે આ જે તત્વ છે પરમાત્મા, એ જે આ જે જગત છે, એના પદાર્થો છે, એની માફક જાણવા યોગ્ય નથી. કારણ કે આ પદાર્થોને આપણે શાનાથી જાણવા પડે? ઇન્દ્રિય મન બુદ્ધિથી. જગત છે એને આપણે ઇન્દ્રિય મન બુદ્ધિથી જાણી શકીએ. અને અહીંયા એક સૂક્ષ્મ વાત કરી દઉં કે સ્વયંની સ્વીકૃતિ કરવા માટે બીજા સાધનની જરૂર ના હોય. એ એક જ વાર જાતે સ્વીકૃત કરી લે તો તરત જ એનો અનુભવ થઈ જાય. એટલે આપણા જીવની અંદર વાત છે ને બે રીતે જાય. હું પછી અલગથી સમજાવીશ. પહેલી રીત એ છે કે આપણે સ્વયં છીએ, આપણે સ્વયંને સ્વીકારવા માટે બીજા કશાની જરૂર નથી. આપણે એ ડાયરેક્ટલી એક્સેપ્ટ કરી શકીએ. બરાબર. અને બીજી વસ્તુ એ જાય આપણી અંદર, તમે કહેશો કે એક્ઝામ્પલ આપો, તો હું તમને કહું, હું છું એને સમજવા માટે, એનો અનુભવ કરવા માટે તમારે બીજા કોઈ તત્વની જરૂર પડે છે? ઇન્દ્રિયની જરૂર પડે છે? જોવાની જરૂર પડે છે? વાંચવાની જરૂર પડે છે? મનની જરૂર પડે છે? બુદ્ધિની જરૂર પડે છે? ના. એટલે આ સ્વયંની સ્વીકૃતિ થઈ ગઈ. હું છું. હવે બીજું વાત કરું કે હું ઇન્ડિયન છું અથવા હું હિન્દુ છું. આ શબ્દ મેં મૂક્યો, હું હિન્દુ છું. તો આજે હિન્દુ આવ્યું ક્યાંથી આવ્યું? અથવા ઇન્ડિયન આવ્યું તો ઇન્ડિયન ક્યાંથી આવ્યું? એને એક્સેપ્ટ કરવા માટે
તમારે આખી ચેનલનો ઉપયોગ કરવો પડે. એનું એક્સેપ્ટન્સ કરવા માટે, એનું કન્વિક્શન કરવા માટે તમારે આખી ચેનલનો ઉપયોગ કરવો પડે. અને એ ચેનલ વચનામૃત કાર્યાણી પહેલામાં બતાવેલી છે. અને બીજા શબ્દોમાં તમારે ચેનલ જોવી હોય તો કથા ઉપનિષદમાં પણ છે. આખું ચેપ્ટર આપેલું છે. અને એ જ ચેનલને બીજી રીતે ભગવાને ત્રીજા અધ્યાયનો 28મા શ્લોકથી જ વાત કરી શકાય, 27મા શ્લોકથી જ વળી. તે છેલ્લો 43 શ્લોક સુધી એની વાત કરી છે. એને આપણે અલગથી જોઈશું. હવે આપણે જે વાત કરી ને કે જે એક્સેપ્ટન્સ છે ક્યાં થવું જોઈએ? જીવમાં થવું જોઈએ. મન બુદ્ધિથી પર છે. દેશ, કાળ, વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ દરેકનો જે કઈ મહિમા છે એ ક્યાં રહેલો છે? જીવમાં રહેલો છે. જેને લઈને જ્યારે પણ આપણે કોઈ પણ પરિસ્થિતિમાં હોઈએ ત્યારે અંદરથી એક ભાવના બહાર આવે. અંદરથી એક ભાવના બહાર આવે. કારણ કે એ પરિસ્થિતિની અંદર થી એક વ્યક્તિત્વ ઊભું થાય. પરિસ્થિતિ માટે એના આપણે શું કહીએ છીએ? પુરુષ. દરેક પરિસ્થિતિમાં એક અલગ પુરુષ હોય છે. હું મારા બાળકો સાથે રમતો હોઉં અથવા બેઠો હોઉં કે ગમે તે મારા બાળકો સાથે હોઉં ત્યારે અંદરથી એક વ્યક્તિત્વ ઊભું થયું. કયું ઊભું થયું? બાપનું. તો એ બાપ માટેની એક વેલ્યુ સિસ્ટમ અંદર જીવમાં છે. અને એ વેલ્યુ સિસ્ટમના આધારે એ બાપ તરીકેની શું થાય? ભાવના ઊભી થાય. અને એ વ્યક્તિ થ્રુ એ કામના કે વિવેક ત્યાં પ્રદર્શિત થાય. જો સિમ્પલ એક્ઝામ્પલ તમને આપું અહીંયા. હું કોઈ પણ વ્યક્તિ, હું ને જવા દો કે કોઈ પણ વ્યક્તિ ગમે તેવો કામી માણસ હોય પણ પોતાની બેન જોડે ઉભેલો હોય તો એનામાંથી કામ કદીએ બહાર નહીં આવે. એથી વિશેષ કહી દઉં તમને કે સહેજ કોઈ પણ સંજોગોમાં એની બા કે માનું કપડું આઘું પાછું હશે તો એ તરત નજર હટાઈ લેશે. આટલો વિવેક રહેશે. તો આ આવ્યું ક્યાંથી? તો ક્યાંથી આવ્યું? આ જીવની અંદર મહિમા છે કે જ્યારે એ ભાઈ તરીકે ઊભો થાય કે દીકરા તરીકે ઊભો થાય ત્યારે એની અંદર એક વેલ્યુ સિસ્ટમ છે, એક વિવેક રહેલો છે, સોશિયલ વિવેક. એમાંથી કામ ઊભો ના થાય. એમાંથી કામ કદાપી ઊભો ના થાય. પણ એ જ રૂપ છે એ બીજા કોઈ ફોર્મમાં હોય તો પછી ત્યાં કામ ઊભો થાય છે. એટલે આ બહુ સૂક્ષ્મ બાબત છે. આ સમજવા જેવી બાબત છે. સમજવાનું શું છે? જીવને સમજવાનો છે. જીવની અંદર પરા અને અપરા બે રહેલું છે. કામના અને વિવેક બંને રહેલા છે. પણ એ કામના અને વિવેકને ઊભા કેવી રીતે કરવા? તો મહિમાથી. એની કી જે છે ને, માસ્ટર કી, એ મહિમા છે, વેલ્યુ સિસ્ટમ. આજ સુધી આપણને આ વેલ્યુ સિસ્ટમ સમજાતી નથી અને લગભગ આપણને કોઈ સમજાવતું નથી આ વેલ્યુ સિસ્ટમ.
જો તમે ગમે એટલું ભણ્યા છો, તમને બધી વસ્તુ સમજાવવામાં આવશે પણ આ વેલ્યુ સિસ્ટમ કોઈ નહીં સમજાવે. તો વેલ્યુ સિસ્ટમ સમજવા માટે પ્રાથમિક શું છે, વિચાર કેમ કરવો એ સમજવું પડે. તમે અત્યારે હાલ કદાચ 25 વર્ષના હોય કે 30 વર્ષના હોય કે 50 વર્ષના હોય, વિચાર કરો, તમારા મા બાપે તમને વિચાર કેમ કરવો એ સમજાવ્યું છે? ના. તમારો દ્રષ્ટિકોણ છે કેમ ચેન્જ કરવું એ સમજાવ્યું છે? ના. તમારા કોઈ પણ ટીચરે તમને સમજાવ્યું છે? તો ના. તમે ગ્રેજ્યુએટ થયા, ડબલ ગ્રેજ્યુએટ થયા, પીએચડી થયા, તમને કોઈએ સમજાવ્યું છે? ના. તો આ જોવાની ખૂબી આ છે. તમે કોઈ રિલિજિયસમાં ગયા, તમે ધર્મમાં ગયા, જે કોઈ ધર્મમાં તમે જતા હો, કે વૈષ્ણવ ધર્મમાં હો, વૈષ્ણવમાં ખાસ કરીને તમે વિશિષ્ટ અદ્વૈત કે ભાઈ સ્વામિનારાયણમાં જતા હો, કે નરનારાયણમાં જતા હો, કે પછી અચિંત્ય ભેદાભેદમાં જે ઈસ્કોન છે એમાં જતા હો, પણ તમને આ કોઈ નહીં શીખવાડે. તમને આ કોઈ વાતે નહીં કરે કે કેવી રીતે આ જે અંદર વેલ્યુ સિસ્ટમ છે એને ચેન્જ કરવી. કોઈ નહીં કરે. શાસ્ત્રોમાં નથી, છે. હવે એથી અગત્યની એક વાત કરી દઉં. જે વાત કરી કે હું છું અને હું ઇન્ડિયન છું, તો એકવાર આ જીવમાં વાત બેસી ગઈ ને પછી એની વિસ્મૃતિ ના થાય. સમજી લો, જીવમાં જે વાત બેઠી એની વિસ્મૃતિ ના થાય. કહેતા આપણી પોતાની જે અનુભૂતિ છે, અહમની અનુભૂતિ, અને જો સાચી રીતે પારખવામાં આવે અને સાચી રીતે એનો મહિમા સમજવામાં આવે, તો પછી એ જે તત્વ છે આત્મા પરમાત્મા, એની અનુભૂતિ થયા વગર રહે નહીં, એની અનુભૂતિ થાય ને, એટલું ઈઝી છે, નજીકમાં નજીક છે. જો ભગવાને કીધું છે, પણ આપણે બીજે ફસાયેલા હોઈએ એટલે ત્યાં પહોંચી ના શકાય. તમે કહેશો કે માણસ ગાંડો થઈ જાય તો પછી એને એ વસ્તુ યાદ રહે? એ ગાંડો થઈ ગયો છે પણ એ વસ્તુ એની અંદર છે. એ ગાંડો થઈ ગયો છે પણ એ વસ્તુ એની અંદર છે. ભલે એ પ્રકાશિત નથી કરી શકતો. શું છે? પ્રકાશિત નથી કરી શકતો, કારણ કે એનું બ્રેઇન કામ નથી કરતું. ગાંડો થયામાં શું પ્રોબ્લેમ શું છે? એનું બ્રેઇનનો પ્રોબ્લેમ છે. મારા ફાધર મોર ધેન 30 years, આઈ થિંક 30 years નિયરલી, આ વર્ષે 30 વર્ષ એ પેરાલાઇઝ છે. એમનું માઇન્ડ છે, એટલે હાથ પગ બોડી બધું જ બરાબર ચાલે છે, પણ એમનું માઇન્ડ અમુક સમય થોડુંક ચાલે, મોટા ભાગનું નથી ચાલતું. બ્રેઇનની અંદર અમુક ભાગ કામ નથી કરતો. તો એ અમુક વાર ઘણા બધા નહીં ઓળખી શકે. અમુક વાર થોડા થોડા ઓળખે, અમુક વાર યાદ ના આવે. આ જે બ્રેઇનને લઈને જે નથી યાદ કરી શકતા, સ્મૃતિ નથી, પણ અંદર સ્મૃતિ છે. એટલે જ્યારે કામ કરે ત્યારે એમને સ્મૃતિ છે. એટલે જીવમાં જે વાત બેઠી હોય ને એ વાત યાદ હોય. એમને ખબર છે કે બાબુ મારો દીકરો છે, એટલે મારો અવાજ આવે અને જો એમનું માઇન્ડ વ્યવસ્થિત હોય તરત ઓળખી કાઢે. એટલે એમાં તકલીફ ક્યાં છે? બ્રેઇનમાં તકલીફ છે, બાકી જીવમાં તકલીફ નથી. સમજી લો, એના સબકોન્શિયસમાં તકલીફ નથી. સબકોન્શિયસમાં બધું ભરેલું છે.
આપણે આગળ જોઈએ 17, 18 ને 19. ભગવાન આગળ કહે છે કે અવિભક્તમ અવિભક્ત અવિભક્તમ ચ ભૂતેષુ વિભક્તમ એવ ચ સ્થિતમ ભૂત ભર્તુ ચ તત જ્ઞેયમ ગ્રસિષ્ણુ એટલે ગ્રસ વિષ્ણુ પ્રભ વિષ્ણુ ચ. અવિભક્ત એટલે જેને વિભાજિત ના કરી શકાય અને ભૂતેશુ એટલે પ્રાણી માત્ર જે બધા આપણે અલગ અલગ છીએ બરાબર. વિભક્ત એટલે વિભાજિત છીએ. પછી આપણે જોઈએ આગળ જોઈએ કે સ્થિતમ એટલે કે સ્થિતિ બરાબર. પછી શું કહે છે કે પ્રભ વિષ્ણુ એટલે સંપૂર્ણ પ્રાણીઓને ઉત્પન્ન કરનાર. ભૂત ભરતુમ એટલે ભૂત એટલે આખું જગત અને ભરતુમ એટલે ભરણ પોષણ કરવા વાળા. પછી ગ્રસ વિષ્ણુ અથવા ગ્રસિષ્ણુ એટલે શું? ગ્રહણ કરનાર. ગ્રહણ એટલે શું થયું? એનો નાશ કરનાર બરાબર. એટલે ટૂંકમાં કહીએ તો જે બ્રહ્મા વિષ્ણુ મહેશનું ટૂંકમાં અહીંયા થોડીક વાત કરે છે ભગવાન. પણ પરમાત્મા તત્વ એથી પરનું તત્વ છે. પેલા તો સંચાલક છે બરાબર. એ કેવા છે? સંચાલક છે. એટલે અવિભાજિત હોવા છતાં ચરાચર ભૂતોમાં એ કેવા થયા છે? વિભાજિત થયા છે. મારા દ્વારા પ્રકાશિત છે, તમારા દ્વારા પ્રકાશિત છે, આને વિભાજિત થયા કહેવાય. અને આખું જે જગત છે એની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયનું એ કારણ છે. આપણે એવું સમજવાનું છે. અહીંયા એ કારણ છે. એ પોતે કરતા નથી પણ એ કરાવે છે જોડે. એનું કારણ છે, મુખ્ય કારણ એ છે. એને લઈને આખી સત્તા ઉભેલી છે. કારણ છે એનો અર્થ શું થયો? એ પ્રકાશક છે. એ ના હોય તો ના હોય. પછી આગળ વાત કરે છે કે જ્યોતિષામ અપી તત જ્યોતિ તમસઃ પરમ ઉચ્યતે જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાનગમ્યમ હૃદિ સર્વસ્ત વિશિષ્ટમ. તો અહીંયા શું કહે છે ભગવાન? જ્યોતિષા અપી એટલે કે જ્યોતિઓના સંપૂર્ણ પ્રકાશના પણ એ પ્રકાશક છે. પછી તમથી પર છે. તમસ એટલે અજ્ઞાનથી પર. અજ્ઞાનથી પર એ જ્ઞાનરૂપ જ્યોતિ છે. પછી આગળ કહે છે જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાનગમ્યમ. એ જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાનમ એટલે જ્ઞાન સ્વરૂપ છે. એને સમજવા માટે બીજા સાધનની જરૂર નથી, બીજા શાસ્ત્રની જરૂર નથી, બીજા શબ્દની જરૂર નથી. આપણો આત્મા છે એ જ્ઞાન સ્વરૂપ છે. એટલે અહીંયા જે જ્ઞાન સ્વરૂપ એટલે જ્ઞાનમ, એ આપણો આત્મા એ જ્ઞાન સ્વરૂપ છે. એને સમજવા માટે, હું શું એને સમજવા માટે શબ્દની જરૂર નથી, મન બુદ્ધિની જરૂર નથી, કોઈ શાસ્ત્રની જરૂર નથી, કોઈ ભણતર ગણતરની જરૂર નથી. જ્ઞેયમ એ જ તત્વ જાણવાનું છે. નોવર એ છે, હું છું એ નોવર છે. સમજો અહીંયા ભગવાન એ કહેવા માંગે છે. આપણે સમજતા નથી. જ્ઞાન ગમ્ય એટલે સમજી શકાય એવું છે. જો ત્રણેયમાં અલગ અલગ વાત કરી. જ્ઞાન
ગમ્યમ એટલે જ્ઞાનથી સમજી શકાયું છે, તો પછી થર્ડ પાર્ટી કરી દીધા અહીંયા. પણ જેમ આજ સપોઝ મની પ્લાન્ટ છે એને હું મનબુદ્ધિથી સમજુ છું એવી રીતે નહીં. તો કઈ રીતે? જો એક સૂક્ષ્મ વાત કરું તમને અહીંયા, અતિ સૂક્ષ્મ છે કે પરમાત્મા તત્વને પહોંચવા માટે આપણે તત્વને ઓળખવું પડે. હું કદાચ તત્વજ્ઞાન એવો શબ્દ વાપરીશ ને તો એનો અર્થ અલગ થશે, કારણ કે શબ્દની મર્યાદા છે. તત્વથી જ ભગવાનને જાણી શકાય. ભગવાનને પહોંચવા માટે તત્વને જાણવું પડે, અને તત્વ જણાય એટલે અનુભવવું પડે. એમાં મુખ્ય 3 જ તત્વ છે, બીજું કોઈ નથી. પહેલું હું પોતે, બીજું જ્યાં હું વ્યવહાર કરું છું સંસાર એ જગત, અને ત્રીજું એ બધાનો જે પ્રકાશક છે. આ જે 3 તત્વ છે એને અનુભવવાના છે, એને સમજવાના છે. જો હું છું એને સમજવા માટે કોઈની જરૂર નથી. બરાબર? આ જગત સંસાર છે એને સમજવા માટે મન બુદ્ધિની જરૂર પડે. પણ જો હું શું એ સાચી રીતે સમજાય તો જગત છે એ ઓટોમેટિકલી સમજાઈ જાય. અને હું શું એ સાચી રીતે સમજાય તો પરમાત્મા તત્વ ઓટોમેટિકલી સમજાઈ જાય. પણ જો હું શું એ અધૂરું સમજાય તો પછી જગતને સમજવું રહ્યું. અને હું અને જગત બે ભેગા થાય, એ સાચી રીતે સમજાય તો પરમાત્મા તરત જ ઓટોમેટિકલી પ્રકાશિત થાય. કારણ કે જે જગત આપણે પકડેલું છે મન બુદ્ધિથી પકડેલું છે, અને મન બુદ્ધિનું અજ્ઞાન ખસી ગયું તો તરત જ મુખ્ય જે વાદળું હટી ગયું તો સૂર્યનારાયણ તો ત્યાં જ છે મહારાજ. તો એનું સિમ્પલ ભાષાંતર કેવું થાય કે તે અજ્ઞાનથી પર સ્વયં જ્ઞાન રૂપ છે અને જાણવા યોગ્ય છે, તત્વજ્ઞાનથી જાણી શકાય છે અને દરેકમાં પ્રકાશક રૂપ છે. ચર ચેતન સૃષ્ટિના પ્રકાશક તત્વનો અનુભવ કરી શકાય. એટલે કે જે ચર છે, ચેતન છે, એની પાસે સત અને ચિત બંને પ્રકાશિત કરવાના સાધન છે. જ્યારે અચળ છે એટલે નિર્જીવ છે. તો નિર્જીવની અંદર ભગવાન રહેલા છે. હા, ત્યાં શું છે? સત એકલું છે એટલે હું છું. બરાબર? તેની પાસે સૂક્ષ્મ શરીર એટલું વિકસિત નથી જે ચિત્તને પ્રકાશિત કરી શકે. તો આજે 1 થી 18 શ્લોક થયા, એની અંદર ભગવાને પહેલા ક્ષેત્રની વાત કરી, પછી ક્ષેત્રનું વિકારી સ્વરૂપ બતાવ્યું આપણને, 7મો અને 8મો શ્લોક. પછી એ વિકારી સ્વરૂપથી પર થવા માટેના 20 આપણને ક્વોલિટી બતાવી કે જીવનમાં એ ક્વોલિટી, એ 20 ક્વોલિટી છે લાવીએ તો એ અજ્ઞાન છે દૂર થઈ શકે. પછી ભગવાને આપણને ક્ષેત્રજ્ઞ નોવરની વાત 12મા શ્લોકથી જ ચાલુ કરી દીધી, એટલે 13માંથી ખાસ 13 થી 19, બરાબર, 13 થી 18 એ આપણને નોવરની વાત કરી. અને 19માં ભગવાન એનું સમાપન કરે છે કે ઇતિ ક્ષેત્રમ તથા જ્ઞાનમ જ્ઞેયમ ચ ઉક્તમ સમાસતઃ મદભક્તમ એતત વિજ્ઞાય મદભાવ ઉપપ્રદ્યતે. તો ત્યાં ભગવાન સમાપન કરતા શું કહે છે કે આ પ્રમાણે
જે આ ત્રણ તત્વ છે જ્ઞાનમ જ્ઞેયમ, બરાબર, નોવર નોલેજ અને નોન, એ ત્રણેયનું ટૂંકમાં ભગવાને વર્ણન કર્યું. અને જે સાધક છે, સાધક કહેતા મારો ભક્ત છે, મારો ભક્ત એટલે સાચો સાધક, જેને પરાતત્વમાં રસ છે, પરાતત્વ જાણવામાં રસ છે, ત્યાં પહોંચવામાં રસ છે, એ તત્વથી જાણી પરાભાવને પામી શકશે. કેવી રીતે જાણી શકાય ભગવાનને? તત્વથી જાણી શકાય. હવે આ તત્વથી કેવી રીતે જાણવા, એનું ડિટેલિંગ થોડીક નોટ છે, મારા અનુભવ છે, એને આપણે નેક્સ્ટ ટાઈમમાં જોઈશું. તો અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત.